મોદી સાહેબ કે હું આ વાયરે નાસ્તો કરી કલાક મોડું દિલ્હીથી વડાપ્રધાનને આવતા શું વાર 45 मिनट फोन आयो कि साहब अभी 10 मिनट में देहरादून उतरने वाला है और 15 मिनट में वो वहां पहुंच जाएंगे। सता हुई जाई जोई तो मायो आयर गमे न्या गाड़ी आगतो हमणा तो प्लेन आगतो बाबू तो પછી મને સિગ્નલ આવ્યો પાછું ઉતાર લે પછી પાછું ઉતારી તો પથારી પીડે તો બોલો ઉતર્યું ખરું ઉતર્યું અને મને કોઈ દી મોડું સપનું ન આવે મારા આવા સપના આવે બહુ સારા સપના આવે પણ કહું નહીં હું કોઈને બહુ સારા સપના આવે અમે હરિદ્વાર જતા હતા ડૉક્ટર સાહેબ લાભ પાચમ એટલે ગોવિંદ કાકાનો એનો કાર્યક્રમ એટલે મારે હરિદ્વાર બાજુ જ્યારે હોય ને દાદા પ્રોગ્રામ તો અમે 3-4 દી રોકાવા એવી એને કઈ ટિકિટ કરજો હજી હું મારે ઘરને રૂપિયા ગંગા હજી હું નથી ગયો કોઈ હમણાં દાદા મેં ડૂબકી મારી ને આ વખતે હમણાં ગંગામાં ગયો ડૂબકી મારી તો અંદરથી અવાજ આવ્યો આ વખતે ટિકિટ કોણે લીધી કારણ કે એને પૂન નાખવાની ખબર તો પડે ને એ લાયક થઈ જાવ ને તો ખરસા જગત કરશે એટલે અમે દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટ લેતા હતા ત્યાં ફોન આવ્યો કે માય ભાઈ કેટલે મેં કીધું આ વાત ધ્યાનથી સાંભળજો આ મારી વાત છે તમને બધાની વાતમાં રસ હું મારી વાત કરું હું પ્લેનમાં બેવું એમાં તમને કઈ વાંધો છે પણ હજી તો સાંભળજો માયો ક્યાં પોગે એ જોજો આ ઘડીએ અહીંયા સોશિયલ મીડિયા અમારું ગુજરાતના બીજેપી અધ્યક્ષ બેઠા આ બધા વડીલો બેઠા સાહેબ બહુ આ વાત ધ્યાનથી સાંભળવા જોઈએ એટલે મેં કીધું કે અમે બસ બોર્ડિંગ થઈ ગયું છે પાસ થઈ ગયા છે અને હવે અડધો કલાકમાં ફ્લાઇટ ઉડશે અને વધીને 1.25 કલાકમાં અમે દેહરાદૂન ઉતરી જઈશું તો કાંઈ વાંધો નહીં તમારા સ્ટાફના બધાની ગાડીઓ અલગ છે તમારી ગાડી અલગ છે પણ મેં કીધું કાકા એક ધ્યાન રાખજો 2-3 દી રોકાવું છે ને પ્રોગ્રામ તો 2 દી પછી છે પણ જો જાહેર થઈ જશે કારણ કે એ લોકો 15-20 હજાર માણસોને લઈને ગયા હું ખબર પડશે તો સેલ્ફી ને બધું આપણને મજા ન આવે એની કરતાં મને કે નહીં તમને અલગ જ રાખ્યા છે એક રિસોર્ટમાં અને કોઈને કીધું નથી કે તમે આજે અહીંયા આવી ગયા હું તો બરાબર તો અમે અહીંયા પહોંચ્યા દાદા રાતના 8 વાગ્યા અમે જમવાની તૈયારી કરતા હતા ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો अरे माया भाई कब आए अरे आज ही आए बाबा अरे बताया नहीं यार मुझे तो अभी पता चला कहाँ रुके हो यहाँ एक रिसोर्ट है वहाँ रुके अरे मर गए हम देखो मैं आ रहा हूँ रामदेव बाबा आया 8:30 મને લઈને વહી ગયા પતંજલિમાં અમે 10 વાગે આયુર્વેદિક વાળું કર્યા સાડા 11 વાગ્યા સુધી વાતો કરી પછી સૂઈ ગયા 4:30 જાગ્યા બે હામાં યોગ કર્યા એણે જેમ કર્યા મેં હામાં વળ ખાધા 6:30 થી 7:30 સ્વિમિંગ કર્યું અને બરોબર 8 વાગે ડૉક્ટર 8 વાગે અમે જ્યાં નાસ્તો કરવા આયુર્વેદિક નાસ્તો કરવા માટે હજી આમ ડીશું મુકાણી ત્યાં મોટા સાહેબનો ફોન આવ્યો નરેન્દ્ર સાહેબનો મોદી સાહેબનો વડાપ્રધાન બાબા ઉપર કે बाबा आज लाइव तो नहीं हुए अरे साहब अरे नहीं मैंने देखा डे लाइव था कल का दिखाया कि पर आज मैं लाइव नहीं हो सकता था मेहमान आए हुए हैं कौन मेहमान कि माया भाई अरे अपना माया भाई
क्या कर रहे हो? बस नाश्ता करने की तैयारी. नाश्ता करे ની માના હમે કે હું આવું છું. મોદી સાહેબ કે હું આવું, હારે નાસ્તો કરી, કલાક મોડું. દિલ્હીથી વડાપ્રધાન ને આવતા શું વાર લાગે? 45 मिनट में फोन आयो कि साहब अभी 10 मिनट में देहरादून उतरने वाला है और 15 मिनट में वो वहां पहुंच जाएंगे. બધું હરખ્યું મળ્યું થવા. पाछो फोन आयो, उतर गए है, अभी 15 मिनट में साहब पहुंचेंगे. એટલું છું ને તા મારે જગાઈ ગયું. તા હું જાગી ગયો અને પછી મેં ઓશિકાને ઢીકા માર્યા કે 20 મિનિટ હોવા દીધો તો તારા બાપનું હું જાત, નાસ્તો તો ભેગા કર લે. મારા હરીને જ્યારે જોવા જાવ ત્યાં વેર રાત પડી. જનાને દર્શનથી મારી આખડી ઠરી. મારા હરીને જ્યારે જોવા જાવ ત્યાં વેરણ રાત. પરમાત્માની રચના દરિયા તણો ચારો વિધોયનો ગુલો એ કેવડો હશે નકો ઝાકરનારી ખેડૂ તું ભો ક્યાં હશે. ધરતી તણો પીધો પીરો રજલાય બોઈ ક્યાંથી હશે. જગજાત ફેરવનારી કુમાર ભો ક્યાં હશે. ભટકી રહી બ્રહ્માંડ ને ભટકી રહી અંતે મટી અટકી ગઈ અંતે મટી. પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ આણી, પણ માગ્યું નહીં કદી નારાયણે નાણું. મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. કવિ કાગ એમ કહે છે કે પરમાત્માએ એટલું આપ્યું. દરિયા તણો ક્યારો કીધો એનો કૂવો કેવડો હશે. આ દરિયાનું પાણી લાવ્યો ક્યાંથી છે? બાષ્પ થાયને વરહે બરાબર છે, પણ પહેલું વરસ્યું ક્યાંથી? પાણી આવ્યું ક્યાંથી? બબે મશાલો બાળતો, સૂર્ય અને ચંદ્રના 2 મૂકી દીધા. પણ દાદા 2 મિનિટ લેવી છે ખાલી, મને અંદરથી ઉપડી એટલે એ ઘરની વાડી હોય ને, વાડીએ ખાટલો નાખીને ખુલ્લામાં સૂતા હોય, આવી ઝીણી ઝીણી મધુરી ઠંડી હોય, ખુલ્લું આકાશ હોય અને જ્યાં તારલા દેખાય. અને અમારો મેઘાણી લખે કે આભમાં એ આવડા જોને દીવા, આ દીવડા કોણે મેલ્યા રે લો. એ દીવડે ખૂટ્યા ન કોઈ દી તેલ, દિવેલીએમાં કોણે પૂર્યા રે નો. એના દિવેલા કથાઓએ પૂર્યા. હું નાનો હતો મને ખબર છે, કોઈક મહાપુરુષને ભાળે તો મારા દાદા મારા બાપા એ કહેતા કે બેટા આજ આભના ટેકા છે, આવડા છે ને એટલે આપણા સૂરજ હજી ઝાંખા નથી પડતા. અને આવતી જ કાલે પૂજ્ય દાદાની વ્યાસપીઠેથી નંદભયો થવાનો છે, કૃષ્ણ જન્મ ઉત્સવ થવાનો છે. અને વિશ્વાસથી કહું કે ભાગવતના કૃષ્ણ જન્મ ઉત્સવમાં જે હાજરી આપી દે ને એને પછી 68 તીરથ કરવા જવાની જરૂર નથી રહેતી. એનો પુરાવો હા કે 68 તીરથ આવી અન બેઠા પાણિયા રે
આ ગંગાજીના ધબક્યા ધોળા જોને નીર રે હે યમુનાના કાળા કેસ મારે જી આજ વાગ્યા છે એ વધાયું કેરા એ જોઈ લો પાવા રે હે નંદ બાવાજીના નેહડે રે અન ફૂલડે ભરી છે રૂડી આવતીકાલે હરિપુરની શેરીયું રે ફૂલડે ભરી છે રૂડી આન ગોકુળ કેરી શેરીયું રે તા તો ઓલી કંપી રે ઉઠી કંસની કસેરી રે એવેરી છે બાલા વેશ મારે જીયાજ વાગ્યા છે એ વધાયું કેરા એ જોઈ લો પાવા રે હે નંદ બાવાજીના. અને છેલ્લી મેં કીધી વાત અને એનો એ જ કૃષ્ણ 52 વર્ષ આમ તો 100 વર્ષ ને બાપુ ગુજરાતમાં. હા, 100 વર્ષ ગુજરાતમાં રહ્યા, 52 નહીં. 11 વર્ષ ને 52 દિવસ રહ્યા. અને એમાં દાદા જે ઘટના બની 11 વર્ષ અને 51માં દિવસની રાત ગાયુંનું ધણ ધીરે 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 હાજે ગોવર્ધન ને ચરીને હાલીને આવી રહ્યું છે. ગોરજ ઉડી રહી છે. સંધ્યા રમે છે ફાગણ હોળી રે એવી સંધ્યા ખેલી છે. કેસુડોના રંગ હોય એવી સંધ્યા દેખાઈ નહીં છે. ધીમા ધીમા વાસરું હારે ભાંભરતા આવે છે અને આ બરોબર ગૌધન ને વ્રજમાં દાખલ થાવું અને એવે ટાણે એક રથ પ્રવેશ કરે છે. અને દાદા એક કોક આવે ને તો ઓટોમેટિક હેરડા મળે પડવા. એનું નામ હતું અક્રૂર. પણ આજ ગોકુળને ગમતું નથી. બાયું હાલતી હાલતી ભટકાઈ જાય. બેન તને કઈ ખાય? હા, મને આજ ગમતું નથી. અને રોજ કૃષ્ણ ગાયો લઈને આવે એટલે માં જશોદા સાથે કાંઈક આચકલાય કરે. આ લોક ભાગવત છે. કાંઈક આચકલાય કરે એને ખીજવે નહીં ત્યાં સુધી કૃષ્ણને ભાવે નહીં. પણ આજ પહેલો દિવસ એવો છે કે ભગવાન કૃષ્ણમાં જશોદાને મળ્યા નહીં, પોતાના કક્ષમાં વહ્યા ગયા. માને થયું નક્કી કંઈક તોફાન કરીને આવ્યો હશે, નહીં તો મને મળે જ. આ લોક જીભે લોકમાં વર્ણાયેલી આ વાત માને થયું કે હમણાં ભલે સૂતો નકે એને તોફાન કર્યા છે. ગાયો દોવાઈ ગઈ છે. માને કે ચેન પડતું નથી. પણ આમ અટારી આવીને જોયું તો બાયુના ટોળે ટોળા એકા બીજી કાનમાં મોઢા નાખી નાખીને વાત કરે છે. બેન આપણે કેમ ગમતું નથી? ગમે ક્યાંથી? મેં એવું સાંભળ્યું છે નંદ બાબાનો ચોરો, જે ગામનો ચોરો છે, ઉતારો છે, ત્યાં એક મહેમાન આવ્યા છે, મથુરાથી આવ્યા છે. અક્રૂર નામ છે. સવારમાં કૃષ્ણ ને બલરામ ગોકુળ છોડીને મથુરા જાય. ઓ આમાં જશોદાને ખબર કે ના ખબર? તો એને કહેતા નહીં હો. અત્યારે માં જશોદા ટોળા ભાળીને આવે. એ બાઈ ઉભી રહ્યો. શું છે? કાંઈ નહીં માં, કાંઈ નહીં. એટલે માને શું થાય ખબર? નક્કી મોટું તોફાન કર્યું કૃષ્ણ. હવે બાયુ મને ઠપકો નથી આપી શકતી. ભલે સૂતો આ. દાદા મારો લોક કવિ કહે છે કે આખી રાત કૃષ્ણ એક કક્ષમાં સૂતા છે. માં નથી સૂતા, માએ નથી હોતી.
કારણ કે કૃષ્ણ ભૂખ્યો છે, ભલે આજ ભૂખ્યો રહે, આજ હું ભૂખી રહું, આજે તો સવારમાં હું ઠપકો આપી શકું. એમ કરતા કરતા બાપુ દાદા બરબાદ થઈ ગઈ. ગામની કોઈએ ગરેડીએ ગાગીરું ચણી, ઘંટીના અવાજ મળ્યા આવવા, વલોણાના અવાજ મળ્યા આવવા. અને દાદા રોજ પ્રભાતમાં કૃષ્ણની વાહળી વ્રજ સાંભળતું હતું. આજ વાહળી ન વાગી. પ્રોઢ થયું ને પાંજરિયું બન્યું શું? એ વનવાહલડી કૃષ્ણની નહીં, એ વનવાહલડી વાગી રે. પ્રોઢ થયું ને પાંજરિયું. અને અહીંયા વ્રજની બાયુ કહે છે કે અકરો આવ્યા હરીને તેડવા રે. એ રથડા છૂટા છે નાદ દરબાર, ગોકુળ વેલેરા પધારજો રે. એ રથડા છૂટા છે નાદ દરબાર, ગોકુળ વેલેરા પધારજો. એવી જ્યાં કૃષ્ણની લીલા દાદાના મુખેથી સાંભળવા મળે, એ આપણા જન્મો જન્મના પાપ વ્યા જાય દોસ્ત. અને આવું રૂડું જ્યારે ઉજળો જે આવું ભાગવતનો પ્રસંગ ને એમાં વાત કરતા કરતા તમારી વચ્ચે હું 2.5 કલાક, એટલે કોઈ મિનિટો નથી ગણવા વાળા, ખબર ના રહી સાહેબ વચ્ચેથી 2.5 કલાક કેમ રહી જાય. આખું ફિલ્મ 2.5 કલાકનું બનાવવાનું દાદા, એમાં 700 જણા જોવે. તો એ ઉપડ્યું, આ લાલો ઉપડ્યો એમ કે બધા ઉપડ્યા નથી ઉપડ્યા બહુ. ખૂબ લાલાનું સારી પિક્ચર ઉપડ્યું. પણ લોક સાહિત્યનો એક આનંદ હોય છે કે એક જોડી તબલા વાજો બેનજો, એમ દાદાની કથામાં દાદાની સન્મુખ મને બોલવાનો અવસર મળ્યો. વિષ્ણુભાઈ પટેલ ક્યાં ગયા પાછા? મને જે હા આમ ગયા, એ થોડા કામે. હારા પ્રોગ્રામ અપાવે ને એનો આભાર માનવો જોઈએ, હારે ઠેકાણે. એટલે ખૂબ આનંદ આવ્યો.